ભગવાન શિવનો આશ્રિત સત્ય હકીકત એના સપનાની બતાવું તમને. હજી એ માણસ જીવે છે એની વાત કરું તમને. શિવરાત્રીનું વ્રત કરે. એક વખત મહાશિવરાત્રીનો સમય એટલે એને એમ થયું લાવને આ વખતે કોઈ જ્યોતિર્લિંગમાં જાવ અને ત્યાં શિવરાત્રીનું વ્રત કરું. વધારે શાંતિ ક્યાં જ્યોતિર્લિંગમાં હોય તો કે દુશ્મેશ્વર જ્યોતિર્લિંગ છે ત્યાં ભીડ ઓછી છે, જગ્યા ઘણી. દુશ્મેશ્વર જવાનું મન કર્યું. દુશ્મેશ્વર મહાશિવરાત્રીના 2-4 દિવસ પહેલા પહોંચી પૂજારીઓને મળ્યો. કહ્યું કે મારે છે ને શિવરાત્રીની પૂજા કરવી છે, વ્રત કરવું છે. મને એક આ મંદિરનો ખૂણો મળશે ને તોય હું એક ખૂણામાં બેઠો રહીશ, મને તમે અહીં બેસવા દેજો. મારે મહાશિવરાત્રીનું વ્રત કરવું છે, શિવની સાક્ષીએ જ્યોતિર્લિંગની સાક્ષીએ કરવું છે. પૂજારી કહે ભલે. એ પ્રમાણે શિવરાત્રી આવી. શિવરાત્રીના વ્રતના આગલા દિવસે એક વખત જમવાનું હોય અને શિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાનો હોય, જાગરણ કરવાનું હોય, રાત્રિના 4 પ્રહરના પૂજન કરવાનું હોય. આમ એને વ્રત કર્યું છે. રાત્રિ પડે છે, દિવસના પૂજન કર્યું, રાત્રિના પહેલા પહોરનું પૂજન કર્યું છે. ધામધૂમથી પૂજન કરીને આરતી કરી છે. એટલામાં મંદિરમાં ભીડ વધી ગઈ છે. એટલે આને એમ થયું કે મારા હૃદયનો ભાવ મહાદેવ ઉપર છે, આ બીજા ભક્તો આવ્યા એને મારા કરતાં વધારે ભાવ હોય તો મારે એને તક આપવી જોઈએ પૂજાની. એ પણ ભલે કરે પૂજા. એ બધાને પૂજા કરવા માટે જગ્યા આપતો આપતો પોતે એક ખૂણાની અંદર જઈને બેસી ગયો છે. આખું નીચેને બીજા પૂજા કરે છે, એના શ્લોક એના ભાવ સાંભળે છે. રાત્રિના 12 વાગ્યાના સમયે આખું નીચેને બેઠો. બીજા શિવ ભક્તો, આ સત્ય હકીકત બતાવું, એ માણસ જીવે છે એની વાત કહું છું. બીજા ભક્તો પૂજન કરે છે, જોવે છે. એના મુખમાંથી પરમાત્મા શિવ પ્રત્યેના જે ઉદ્ગારો નીકળે છે એ સાંભળે છે. કોણ જાણે શું થયું? નિદ્રા આવી ગઈ હોય કે શું થયું? જે આખું નીચે બેઠો ને એને એમ લાગ્યું કે હું ધરતીમાં હમાઈ રહ્યો છું, ધરતીમાં નીચે નીચે જઈ રહ્યો છું. બાપ ઘણા સમય સુધી નીચે જઈ રહ્યો છે એવો અનુભવ થયો. ત્યારબાદ જોયું કે ઉપલા 8-10 ફૂટથી ઉચિંતાનો નીચે પડ્યો અને ત્યાં ઝાંખો પ્રકાશ લાગ્યો છે. આંખો ચોળતો ઊભો થયો. સુંદર દ્રશ્ય છે, સુંદર એવા વૃક્ષો છે. કલકલ કરતી એક નદી શાંત રીતે વહી રહી છે. નદીના ધીરે ધીરે હાલવા લાગ્યો છે. તો એને એક સામે મોટું ગુફા જોઈ છે. ગુફાની અંદર એને પ્રવેશ કર્યો, પણ એની અંદર દ્રશ્ય જોયું ને બાપ, આભો બની ગયો છે. ગુફાની વચ્ચો વચ્ચ મણીથી જડેલું એક સુંદર શિવલિંગ છે. ગુફા લગભગ 500 માણસ બેસી શકે એવડી મોટી છે. ત્યાં એક પવિત્ર બ્રાહ્મણ લાંબા વાળ વાળો, ભવ્ય લલાટની અંદર ભવ્ય ત્રિપુંડ ભસ્મનું તાણેલું, એક યજમાન દંપતીને ભગવાન શિવનું પૂજન કરાવી રહ્યું છે. અભિષેકનો સમય હતો. આપણે ગંગાજળનો અભિષેક કરીએ, કોઈ ઘી દૂધ મધ સાકરનો કરે, પણ એ જે યજમાન દંપતી છે, એક રાજા અને રાણી છે, પરમ ધાર્મિક છે, પરમ શિવ ભક્ત છે, પણ એ અભિષેક કરે છે સાચા મોતીઓ. નમસ્તે રુદ્રમન્યવ
हुतोतैकवे नमः बाहुभ्यां ते नमः याते रुद्र शिवा तनुर्घोरा पापकाशिनी स्तन्वा संतमया गिरिसंस्ताभिचाकसी ભૂદેવના મુખમાંથી રુદ્રના 5મા અધ્યાયના શબ્દો નીકળે છે અને રાજા એ ખોબો પોળો કરેલો છે, એમાં રાણી ખોબો ભરી ભરીને મોતી ઓર્યા કરે છે અને એ મોતી રાજાના ખોબામાંથી શિવલિંગ ઉપર અભિષેક થઈ રહ્યા છે. મોતી ઘણા બધા શિવ ભક્તો આસપાસમાં ગોઠવાયેલા છે, બધા એકેશ્વરે મહાદેવનું ભજન કરી રહ્યા છે. પરમ પવિત્ર સ્થાન, પરમ દિવ્ય સ્થાન. આને પણ અલૌકિક દર્શન થાય છે. બેસી ગયો છે એ લાઈનમાં શિવજીની સન્મુખ, મણી જડિત શિવલિંગની સન્મુખ મોતીનો અભિષેક પૂરો થયો પછી એક સોનાની કટોરીની અંદર સુખડ ખસેલું હતું, દિવ્ય સુગંધ વાળું સુખડ. એનાથી એ ભક્તોએ ભગવાનના શિવલિંગને ત્રિપુંડ કર્યું છે. અખંડ સુગંધિત ચોખા ભગવાનને અર્પણ કર્યા. એ વાટકી બાજુમાં રાખી છે, ચંદનથી ભરેલી. કમળ પુષ્પોથી ભગવાનને શણગાર્યા છે. પુષ્પ માલિકાઓ, અનેક પ્રકારના પત્રો, પુષ્પો, ધૂપ, દીવા અર્પણ કર્યા છે. આગળની પૂજા થાય એની પહેલા એ ગુફામાંથી અવાજ ઉઠ્યો છે કે જલ્દી જલ્દી યહાં સે ચલે જાइए, यहाँ पर बाढ़ आने वाली है. અહીંથી બધા જલ્દી જલ્દી બહાર નીકળી જાઓ, અહીં પૂર આવવાની છે, પાણીનું પૂર. આ નદીની અંદર પાણી વહી રહ્યું છે, વધવા લાગ્યું છે. ક્યારે આ ગુફાની અંદર આવી જશે કાંઈ નક્કી નહીં. ગુફા આખી પાણીમાં ડૂબી જવાની છે. જેને જવું એ જલ્દી અહીંથી નીકળી જાઓ. મારા જેવા ઉતાવળિયા ત્યાંથી તૈયાર થયા નીકળી જવા. ત્યાં જે ભગત દંપતી જે પૂજા કરતું હતું ને, એક રાજા ને રાણી, એ કે કોઈ પણ અહીંથી જશો નહીં. આ શરીર તો એક દિવસ પડી જવાનું છે. આવી મોજ ક્યારે આવશે? ભલે ને આજે જ આપણે અહીં ડૂબી જઈએ, મરી જઈએ, એક દી મરવાનું તો છે જ. ઉતાવળ કરતા હતા, પાછા શાંતિથી બેસી ગયા કે વાત સાચી છે. આવી મોજ ક્યારે મળે? ભલે ને આજે પાણીમાં ડૂબી જાય, ભલે આજે મોત ભલે આવી જાય, વાંધો નહીં. દ્રઢ નિશ્ચય આને પણ કરી લીધું છે. એ બધી વાત થઈ તો ગુફાની અંદર પાણી પ્રવેશ કરવા લાગ્યું. બધા બેઠા છે અને પાણી એ ગુફાની અંદર પાણીનું સ્તર વધવા લાગ્યું. બધાના છાતી સુધી પાણી આવી ગયું છે. એમાં જે પવિત્ર બ્રાહ્મણ છે ને, લાંબા વાળવાળો, એણે કહ્યું કે કોઈ મૂંઝાશો નહીં, કોઈ ડરશો નહીં, પણ આપણે બધા ભેગા થઈ અને આપણા સ્વામીનું ભજન કરીએ. આપણે બધા એક સાથે બોલીએ, ધૂન બોલીએ. અને એને ધૂન ચાલુ કરી છે. ધૂનના શબ્દો આજ સુધી મેં તો ક્યાંય છાપેલા જોયા નથી બાપ. એ ધૂનના શબ્દો હતા. દુસ્મેશ્વરેશમ શિવદમ સુરેશમ શંભુ મહેશમ કરુણાકરેશમ દુસ્મેશ્વરેશમ શિવદમ સુરેશમ શંભો મહેશમ કરુણાકરેશમ એલાપુરેશમ કનકાવતીશમ કૈલાસ દેશમ ગિરિજા મહેશમ એલાપુરેશમ કનકાવતીશમ કૈલાસ દેશમ ગિરિજા મહેશમ દુસ્મેશ્વરેશમ શિવદમ સુરેશમ શંભુ મહેશ કરુણા કરે
કૈલાસ દેશમ ગિરિજા મહેશમ. બાપ ધીરે 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 એ ભજનની એ ધૂનની ધ્વનિ ત્યાં વધવા લાગે છે. બધા તન્મય થવા લાગ્યા છે પરમાત્મા શિવ દુસ્મી સ્વરમ શિવદમ સુરેશમ. ધીરે ધીરે બધા સ્થળનું ભાન બનવા લાગ્યા છે. આ બાજુ પાણી વધતું વધતું કંઠની સપાટી પણ વટાવી ચૂક્યું છે. દરેકે નિર્ણય કરી લીધો છે કે આજે શરીર છૂટી જાય તો ભલે છૂટી જાય, બાકી મારા પ્રભુનો આશ્રય છોડવો નથી. સત્ય હકીકત બતાવું બાપ, આશ્રય નથી છોડવો. મોજ આવે છે, આનંદ આવે છે. ઘણી વાર સુધી એ ધૂનના શબ્દો ચાલ્યા ગયા. તો સુખ મેં સરેશમ શિવદમ સુરેશમ હેલપુરેશમ કરુણા કરે. ધ્યાન દેજો બાપ, આ શબ્દો એ માણસ સપનાની અંદર સાંભળતો હતો ને એના ભેગો ગાતો હતો. ધૂન જામેલી છે. એ પાણી જે કંઠ સુધી આવેલું ડૂબવાની તૈયારી થઈ ગયેલી, પાણી ક્યારે ઉતરી ગયું કઈ ખબર નથી. ધીરે ધીરે ગુફામાંથી પાણી જે આવ્યું હતું, ભરાઈ ગઈ હતી ગુફા, એ પાણી બધું અદૃશ્ય થયું. ઓચિંતાનો પેલો બ્રાહ્મણ જે લાંબા વાળવાળો હતો ને એ ઊભો થયો. પેલી જે સોનાની વાટકી હતી ચંદનથી ભરેલી, ભગવાનને ચંદન કરી લીધેલું, બાકી બચેલી ચંદનની વાટકી લઈ અને બધા જેટલા ભગત હાજર હતા, શિવ ભક્ત, શિવ આશ્રય વાળા, એના લલાટમાં ત્રિપુંડ કરવા લાગ્યો. આનો વારો આવ્યો. લલાટમાં આને ત્રિપુંડ કર્યો. આહા, દિવ્ય સુગંધ એ ત્રિપુંડના એ દ્રવ્યમાંથી આવી રહી છે. દિવ્ય સુગંધ માણતો એ મસ્ત બન્યો છે. બધાના લલાટમાં ત્રિપુંડ લગાવ્યું છે. આગળ હજી કઈ વિચાર કરે છે એની પહેલા તો ઘંટનાદ ત્યાં થવા લાગ્યું છે. એ ઘંટનાદ થાય છે તો આની આંખો ખુલી ગઈ તો સવારના 4 વાગેલા છે. કથાનો નાયક મેં જે તમને કીધું, દુશ્મેશ્વર જ્યોતિર્લિંગના મંદિરના એક ખૂણામાં બેઠો તો 12 વાગે આંખો મીચી હતી અને જ્યાં આંખ ખોલી તો 4 વાગ્યા છે. અને આંખ ખોલીને જોયું તો પોતે દુશ્મેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠો છે મંદિરમાં. અને ઘણા બધા ભક્તો એ ચોથા પોહરના પૂજનના પ્રારંભે ઘંટનાદ કરી રહ્યા છે. પણ પેલા ભગતને થયું કે હમણાં સુધી જે દ્રશ્ય જોયું એ કયું હતું. આમ કરતા કરતા જ્યાં લલાટમાં હાથ રેડ્યો, લલાટ ચંદન વાળું હાથ ભરાઈ ગયું છે. લાટમાં પેલા લાંબા વાળવાળા બ્રાહ્મણે સપનામાં જે તિલક કરેલું, ત્રિપુંડ કરેલું, એ ત્રિપુંડનું જે ચંદનનો લીલાશ હતી, વિનાશ હતી, એને હાથ અડ્યો તો એનો હાથ ચંદન વાળો ખરડાઈ ગયો. પેલો વિચાર કરે છે કે મારે આને સપનું માનવું કે શું માનવું. દ્રશ્ય નજર માંથી દૂર નથી થતું. એ પરમ પવિત્ર બ્રાહ્મણ, એ પરમ પવિત્ર જગ્યા, એ પરમ પવિત્ર દિવ્ય જ્યોતિર્લિંગ જેથી પણ એ રત્ન જડેલું શિવલિંગ કયું સ્થાન હશે, કઈ જગ્યાએ હશે? મેં આજે હમણાં સુધી દર્શન કર્યા 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી. આ સ્થળ કયું હશે નક્કી નથી થતું. ક્યાંય એને મેળ પડતો નથી, કઈ યાદ આવતો નથી. પોતાની જગ્યાએથી ઊભો થયો છે. ઊભો થઈ
અને દુશ્મેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એને પથ ભળી અને ધ્રુસકે ધ્રુસકે રેડ્યો છે, એને પ્રાર્થના કરે છે, હે મહાદેવ મને આપ બતાવો કે હમણાં સુધી જે મેં દ્રશ્ય જોયું એ સ્થાન કયું છે. કોઈ પુરાણમાં, કોઈ માહિતીના પુસ્તકમાં મેં હજી સુધી સાંભળ્યું નથી, વાંચ્યું નથી કે આવું કોઈ સ્થાન છે. હે મહાદેવ મને બતાવો. મને એટલી તો જાણ થઈ ગઈ છે કે સપનામાં તમારા ભક્ત બ્રાહ્મણે મને જે તિલક કરી દીધું એ તિલકનું ચંદન હજી ગીલું છે. ખૂબ રડ્યો. બીજા ભક્તો જે મંદિરમાં આવેલા વિચાર કરે કે આ ભાઈને શું થયું છે. બાપી ભાઈને શું થયું એ ભાઈને ખબર. સવાર સુધી પરમાત્માને પ્રાર્થના કરી અને પોતાને ઘેર પછી આવ્યો છે. એક પછી એક દિવસ વીતતા જાય છે. 35 દિવસ પસાર થયા. 35મા દિવસે સવારના પોરમાં રોજ પોતાને ઘેરે ભગવાન શિવની પૂજા કરે. પૂજા કરી લીધી ને નવરાશ હતી એટલે એમ થયું કંઈક વાંચું. પોતાના ઘરમાં ઘણા બધા પુરાણો એને વસાવેલા, કોઈ પણ પુરાણ જે હાથમાં આવે એ વાંચું, ટાઈમ પસાર કરવા માટે. એમાં એને પુરાણ ઉપાડ્યું તો એ હતું મહાભારત. મહાભારતમાં એને એમ જ ખોયલું કે જે નીકળે એ વાંચવું છે, તો મહાભારતમાં વન પર્વ નીકળ્યું છે. વન પર્વમાં અધ્યાય એ હતો કે કૃષ્ણને શિવ દર્શન. વાંચે છે. બૈડા ડુંગરની વાત છે, એ વાત પણ હું તમને કરીશ. વાંચે છે. હજી અડધો અધ્યાય વાંચ્યો ને ત્યાં તો એના કાનમાં અવાજ આવ્યો છે, મહાદેવ હર. ઘરના આંગણામાંથી અવાજ આવ્યો છે, આંગણા તરફ. મહાભારત વાંચતા વાંચતા અને દ્રષ્ટિ કરીને તો એક કોઈ મુસાફર જેવો લાગતો માણસ આવ્યો છે. નજીક આવ્યા. આવો ભાઈ આવો. હા, મહાભારત વાંચતા વાંચતા આવકાર આપ્યો છે. બેસો, બિરાજમાન થાઓ. આંગતુક આવ્યો છે. એને લાગ્યું કે કોઈ બ્રાહ્મણ છે. ભૂદેવ મારે ઘરે આવ્યા છે. બ્રાહ્મણને બેસાડ્યા છે. મહાભારત વાંચતા વાંચતા એના મુખ સામે જોયું અને એને એમ લાગ્યું કે આ ભાઈને, આ ભૂદેવને મેં ક્યાંક જોયા હોય ને એવું લાગે છે. અધ્યાય જલ્દી જલ્દી પૂરો કર્યો. પછી બે હાથ જોડીને કહે છે કે ભૂદેવ, પેલા તો આપ મને સંમતિ આપો કે આપણે મારે ઘરે બપોરા ભેગા કરવા છે. આજે જમવું છે સાથે. આપ મારે ત્યાં રોકાઈ જાવ. ત્યારે કે ભાઈ આજે મને સમય નથી, મારે હમણાં જ નીકળી જવું. મને જલપાન કરાવી દો એટલે મારે નીકળી જવું છે. સારું છે, આપની ઈચ્છા ભૂદેવ. પરંતુ હે ભૂદેવ, એક પ્રશ્ન પૂછું. કહો ને. ભૂદેવ બોલ્યા. બ્રાહ્મણ બોલ્યું, હે ભૂદેવ, મેં આપને ક્યાંક જોયા હોય એવું લાગે છે, પણ ક્યાં જોયા એ યાદ નથી આવતો. ત્યારે ભૂદેવ મંદ મંદ હસવા માંડ્યો. લાંબા વાળવાળો એ બ્રાહ્મણ હસ્યો. યાદ કર ભાઈ. અને ભૂદેવના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, દુશ્મે હરેશમ શિવદમ સુરેશમ શંભો મહેશમ કરુણા કરેશમ દુશ્મે સુરેશમ
શિવદમ સુરેશમ શંભુ મહેશમ કરુણાકરેશમ એલાપુરેશમ કનરાવતીશમ कैलासदेशं गिरिजामहेशं तुष्णेश्वरेशं शिवदं सुरेशं शम्भुमहेशं करुणाकरेशं शम्भुमहेशं करुणा બ્રાહ્મણના મુખમાંથી શબ્દો નીકળ્યા, એની સાથે સાથે આના મુખમાંથી પણ શબ્દો ચાલુ થયા. સાવધાન થયો. આ તો 35 દિવસ પહેલા સપનામાં સાંભળેલા શબ્દો છે. બ્રાહ્મણ કહે છે, ભાઈ ભગત, તમારા લલાટમાં ચંદન લગાવ્યું હતું ને ઈ બ્રાહ્મણ હું છું. ત્યારે પેલો કૂદકો મારીને પોતાના આસન પરથી ઉભો થયો છે અને બ્રાહ્મણના પગને પકડી લીધા. બતાવો ભૂદેવ, એ સ્થાન ક્યાં છે અને આપણું નિવાસ સ્થાન ક્યાં છે? મને બતાવો. દૃષ્ટે બ્રાહ્મણના ચરણને પોતાના આંસુથી ધોતો એ માણસ રડ્યો. બ્રાહ્મણે કહ્યું કે ભાઈ, અધિકાર વગર કઈ મળતું નથી. આપણા સ્વામીએ તને પાત્ર જાણી અને સંકેત આપી દીધો છે. જા, તું ભજન કરજે. એક દી આ સ્થાનનો પતો અને શિવજીનો પતો તને જરૂર લાગશે. આમ કહીને એ બ્રાહ્મણ કહ્યું, શું કહેશો તમે? આને સપનું કહેશો? આને સપનું કહેવાય. જેને એ સપનું આવેલું એ માણસ હજી જીવે છે શિવ કૃપાથી. જ્યાં સુધી શિવજીની રજા હશે ત્યાં સુધી આ ધરતી પર રહેશે, પછી ચાલ્યો જશે. આને બાપા અધિકાર વગર કઈ મળતું નથી. આ વાતનો સારાંશ પણ એ પણ નીકળે છે. મારા દાદા ગુરુ હતા ને મુક્તાનંદ બાબા, એને જ્યારે મંત્ર દીક્ષા મળી ને પછી ઓમ, આ પણ તમને સત્ય હકીકત બતાવું છું. વ્યાસપીઠ ઉપરથી કપોળ કલ્પિત વાત નહીં કરું. દાદા ગુરુએ ઓમ નમઃ શિવાયનું મંત્ર કઈ રીતે જપવું હરિગીરી બાબા પાસેથી યેવલામાંથી જાણ્યું. ત્યારબાદ એને એક તમન્ના જાગી છે શિવ દર્શનની. મારા દાદા ગુરુને પ્રભુ દર્શન કરવા છે. મારે મહાદેવને મળવું છે. મારા દાદા ગુરુની તમન્ના શિવ દર્શન કરવા છે. कोई बता दे मुझको शंकर मेरा कहाँ. મંદિરે જાય ને મહાદેવનો ફોટો જોઈને એના નાગને કહે છે, અરે ભાઈ, તું કાયમ આની હારે રહેનારું, તું કંઈક આગળ વધીને મને માર્ગ બતાવ ને. હોલે હોલે ચલ પનીતર હોને હોલે ચલ, તું लिपटेगा गले स्वामी को मैं चरणों में लिपटा. कोई बताए मुझको शंकर मेरा कहाँ. कंकर कंकर से मैं पूछूं भोले मेरा कहाँ. कंकर कंकर से मैं पूछूं शंकर मेरा. આ પરિસ્થિતિ મારા દાદા ગુરુની થઈ.
कोई संते बताव्યું છે, कोई साधुए। मुक्तानंद महादेव को मिलना है? हाँ बाबा महादेव को मिलना है। जाइए काशी जाइए आप, वहां जाकर मैं क्या करूं, कैसे मिलेगा मुझे महादेव? वहां जाकर आप गंगा तीर जाइए, वहां घाट पे एक संत मिलेगा, उसका नाम है जिप्रोहना बाबा, जिप्रोहना संत। आ संत नु नाम उसको मिलना, वो बता सकता है महादेव, पूरा पहुंचा हुआ संत है। मुक्तानंद बाबा के डील न करे बात सांभळीने तरत हालती पेकड़ी काशी जवा माटे। बाप अवसर મળે ત્યારે ઢીલ ન કરવી જોઈએ। કાશી નગરી પહોંચ્યા છે, મહાસ્મશાનની સ્થિતિ ત્યાં પહોંચ્યા છે। ત્યાં જીપુરાણા બાબા સ્મશાન મારીએ, સ્મશાનમાં એને વંદન કર્યા છે। સાંજ ઢળવા આવી છે એ સમય પહોંચ્યા છે। બેઠો जीपुराना बाबा के बैठो, बेसी गया। बोल क्या बात है, क्यों आया है यहाँ पे? तेरे मुक्तानंद बाबा कहे, बाबा बाबा मुझे शिव से मिला दो, मुझे मेरा शिव बता दो, इसीलिए मैं आया हूँ मुंबई से आया हूँ। ठीक है बेटा, होगा सो होगा, यहाँ ठहर जा। समय समय नु काम करे। रात्रि पड़ी गई, रात्रि 9 वाग्या हशे। ओचिताना जीपुराना बाबा बोल्या, बेटा मुक्तानंद तुझे भूख लगी होगी, साधु पासे झूठू न बोलाय। भूख लगी थी मुक्तानंद? हाँ बाबा मुझे भूख है। अच्छा एक काम कर, मानस स्मशान यात्रा आवे ने भेगो घड़ो लई जाए ने, ए घड़ानी अंदर काकरी मारीने फोड़े ने, ये अर्धु काचलू ने पड़્યું હતું, वो उठा ले। मुक्तानंद बाबा उपाड़ी अर्धो घड़ो जेने कहेवाय। वहां से गंगा जल लेके आओ, गंगा जल ले आया। मारा तमारा जेवा विदाय थी जाने घरवारी और कोरा लाडवा छे ने, ए घड़े बनावी थी ने, ई कोरा लाडवा बेतन पड़ा था, वो उठा ले। હવે મુક્તાનંદ બાબા સુગાડવા બહુ ચોખલિયા બહુ હતા, સ્વચ્છતાના આગ્રહી। ઉઠાવ્યા છે એ લાડવા, ભૂકો કર્યો છે, નાખ્યો છે એ હાંડલામાં ગંગાજીનું પાણી। પછી સબ બાળતા બાળતા જે ઘી વધ્યું ને, ઘી ને તલ પણ ત્યાં સ્મશાનમાં લઈ જાઓ। ઘી વધ્યું ને કોઈ કોઈ મૂકી જાય, वो उठा ले। घी लीधु, घी नाख्यु, लोट मसड़ी एना टीकड़ बनाव्या छे। एक ठीकरू एक बळती चीता पर मुकाव्યું છે। ठीकरू गरम थयुं, एमां 2 रोटली बनावी छे, मोटी मोटी पकावी रोटली। अब आजा रोटली नो टुकड़ो ने गंगाजल नो घूंटड़ो, रोटली नो टुकड़ो ने गंगाजल नो घूंटड़ो। आम तो बहु सुगाड़वा, पण मसाणનું આવું ખાવું પડશે, શું ખબર। પણ આજે ગરજ છે કાશી વિશ્વનાથના દર્શન કરવાની, મહાદેવના દર્શન કરવાની। બાપુ કેમ કરવું પડે? એક એક ટીકડ લઈને 2 ખાવા માંડ્યા છે। તો જે ખાતા હતા એમાં એકનું ઠીકરું ભાંગી ગયું, તો એક જ ઠીકરામાં 2 ટીકડ રાખી અને ભેગી એક થાળીમાં 2 ખાવા માંડ્યા। આની થાળી આ, એમાં રાત્રિના એક ત્રીજો સાધુ ત્યાં આવ્યો છે, પણ એ સાધુ આવ્યો છે ને રક્તપિત્તનો રોગ છે। રાત્રિના સમયે પણ એને મોઢા પર માખીઓ પણ બને છે। માખીઓ એને એવો મોહ લાગી ગયો, રાતના એના મોહને છોડતી નથી માખીઓ। રક્તપિત્ત લોહીને પરુ વહી રહ્યા છે મોઢામાંથી। એને આવતો જોઈને જીપુરાના બાબા બોલ્યા છે, આજા તું ભી આજા, તું ભી આજા, તું ભી ખા, તું ભી ખા।
ઓલો ધીમે ધીમે પગલે માંડ ને આવ્યો, ખાવાનું ચાલુ કર્યો હોય, મોઢા આમ જોયું મુક્તાનંદે સુખ ચડી નાકનું ટેરવું ચડાવ્યું, પણ જાવું ક્યાં? ગરજ છે વિશ્વનાથના દર્શન કરવાના. હવે એલો જે ત્રીજો આવ્યો એક જ થાળીમાં ખાય છે, ત્રણેય જણા એક જ ભેગા, પણ ક્યાં ભાગીને જવું? માંડ એકાદ બે બટકા ભાંગ્યા મુક્તાનંદે, ગળેથી ઉતરતા નથી. આ ખાવું કેમ? આ ગંધારો પાછો એ ખાય છે, એમાં અડધું એના મોઢા વજાય છે, અડધું પાછું બહાર નીકળીને નીચે પડે છે. બે રોટલી હતી તે પૂરી થતા હું વાર લાગે? પેલું નીચે પડ્યું ને એ બાજુ જોઈ છે ત્રાસી નજરે મુક્તાનંદ. ભૂખ લાગી હતી, એની ભૂખ હજી પૂરી થઈ નથી. જીપુણાના બાબા બોલ્યા, બેટા મુક્તાનંદ. જી બાબા. ક્યાં? वो उठा ले, बोला मोઢામાંથી પડ્યું ને. હવે મોઢું જોવું ગમતું નહોતું, એના મોઢામાંથી બહાર નીકળી અને એના મિશ્રિત થઈને જે નીચું પડ્યું છે એનું એઠું वो उठा ले. बाबा એ ઓર્ડર કર્યો. तय मुक्तानंद थे हाथ जोड़ा गया, बाबा वो तो मैं कैसे खा सकता? ठीक है मुक्तानंद, मैं खा जाता. एम करने उपाड़ी અને જીપણોના બાબા ખાઈ ગયા. ગંગાજીના ઘૂંટડા ભર્યા પાણીના. થોડીક વાર થયો, ત્રીજો આવ્યો તો આમ ઓટકાર ખાઈને ત્યાં જતો. રાત્રિના 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા. બાબા કઈ બોલે નહીં. મુક્તાનંદ સડવડાટ થાય, જીભ હળવડે, પણ કેમ કેવું? 3 વાગે રાતના કહ્યું, बाबा बाबा. कहता मुक्तानंद रड़ी पड़ा, बाबा मुझे शिव बता दो, मुझे महादेव बता दो. ત્યારે જીપોના બાબા બોલ્યા છે, बेटा मुक्तानंद वो तो तुझे बता दिया. क्या बता दिया आपने? वो जो आया था ना तीसरा, मक्खी जिसके चेहरे पर बैठी हुई थी, हाँ बाबा, वो ही विश्वनाथ था. હવે વિશ્વનાથ એ રૂપ લઈને આવ્યા હતા. તું ન ઓળખ્યો તો હું શું કરું? તું ન ઓળખ્યો એ મુક્તાનંદ તો હું શું કરું? એ વિશ્વનાથ આવ્યા હતા. મેં તો તને કહ્યું કે એના મોઢામાંથી જે પડ્યું ને ઉઠા લે, ખાજા, લેકિન તુझे શું આ ગઈ? मैं क्या करूं? विश्वनाथ. સંતો જૂઠું બોલે નહીં. મુક્તાનંદ બાબા લાંબા થઈ અને જીપણના બાબાના ચરણ પકડી અને રેડ્યા છે. જીપણના બાબાએ મુક્તાનંદ બાબાના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, જા બેટા, તપ કર, સાધના કર, ધ્યાન ધર, ભજન કર, ભગવાન મળશે. પણ જ્યાં સુધી અધિકાર સિદ્ધ નથી થતો ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થતી. આ બધી સત્ય હકીકતો છે. એ મુક્તાનંદ બાબા વયા ગયા 1982. 1982 પહેલાની આ વાત છે. સપનો, આવા સપના હોય, આવી હકીકતો હોય, અને આપણા જેવાના સપનો થોડુંક હસાવી દઉં તમને. હસવાની વિનોદની વાત છે, હકીકત નથી. પણ સપનાને વણી લીધું છે એમાં ભેગું માત્ર હસવા માટે. કોઈ સત્ય હકીકત તમને નથી કહેતો. બનાવટી હશે હું જાહેર કરીશ કે આ બનાવટી વાત છે, કોઈ હકીકત નથી. એક ગામ, ને એ ગામમાં મજૂર માણસ રહે, અને મજૂરનું નામ હતું નાથીઓ. નાથીઓ મજૂર. રેકડી આંકવાનો ધંધો. રેકડી આગે આખો દી તે માન હાથ પણ 2 રૂપિયાની પ્રાપ્તિ થાય. 25 પૈસા એક ફેરાના મળે, 5, 7, 8 ફેરા માન મળે આખા દીમાં. હવે ભાઈને કોઈ કુટુંબ પરિવાર ન મળે, ભાઈઓ ન મળે, મા બાપ નાનો હતો ત્યારે જ ગુજરી ગયેલા, એકલો અટુલો. રહેવા માટે મકાનમાં ઉપર કઈ વરણ કે એવું નહીં, નિરણ નાખેલી. ઘરની અંદર એની ઇસ્કામતમાં એક ખાટલી, અને ખાટલીની પાંગટ તૂટેલી. એક ઉમરું કહેવાય ને, ઉપરું, એ ઉપરામાં 3 તો હાંધા મારેલા, એ હુતારે મફત મારી દીધેલા. તૂટેલું વાણ,
એમાં એક ગંધાતી ગોદડી, આનું પાથરણું ઓઢણું જે કહો તે, અને ખૂણામાં એક પાણીનું માટલું, એ એક કુંભાર એને મોફત આપેલું. આનું રાજ રચેલું. હવે રોજ ઈ મજૂરી કરે અને શિવાજી બીડીનું બંધાણી, બીડીનો ખર્ચો ન કરવો પડે એટલે પડખા એના ઘરની પડખે થોડેક દૂર એક હોટલ ચાની, અને ચાની હોટલ હાંકવા વાળાના ભગો ચા વાળો, ભગાભાઈની ચા પ્રખ્યાત. અમારે ખંભાળિયામાં પણ ભગાની ચા પ્રખ્યાત છે. ભાઈ મેં જોઈ નથી કઈ જગ્યાએ છે, પણ આપણે સાંભળતા હોઈએ કે ભગો ચા વાળો ત્યાં ચા પીવા ગયા હતા. બાપ આ મજૂર રોજ ત્યાં ચા પીવે, અડધી ચા પીવે, ક્યારેક ઓલો ફ્રી પીવડાવે ને ક્યારેક પૈસા લે, અને પછી ટેબલ ઉપર બેહી એના ચાના ટેબલ ઉપર અને છાપું વાંચે. આ બે ચોપડી ભણેલો, ફૂલછાપ છાપું આવે. હવે 25-27 વર્ષની ઉંમર થઈ ગયેલી, કોઈ છોકરી દીધેલી નહીં, કોણ દી આલ્યા? મજૂર વરણ, પાછો ગરીબ, એકલો નહીં, ઘરબાર વગરનું કાંઈ નબળે, છેડો બંધાતો નતો. આને નક્કી કરી લીધું ગોયરું આમ જિંદગી જીવી લેશું, બીજું શું. હિતાવી વર્ષની ઉંમર થયેલી, એમાં એક દી ભગાભાઈની હોટલે ચા પી અને શિવાજી બીડી મોફતની હળગાવી અને કસ મારતો મારતો છાપું વાંચવા લાગ્યો. ફૂલછાપ. હવે ફૂલછાપ છાપું વાંચ્યું ને તો એમાં ગુર્જર લક્ષ્મી લોટરીની જાહેરાત, લોટરીની જાહેરાત વાંચી. એને એમ થયું કે આ ટિકિટ લેવા જેવી છે, ભાગ્ય અજમાવવા જેવા છે. 5 લાખ રૂપિયા પહેલું ઇનામ છે, બીજું ઇનામ 2 લાખનું છે, ત્રીજું ઇનામ 1 લાખનું છે, પછી નાના 50-50 હજારના 3-4-5 ઇનામો છે, પછી આશ્વાસન ઇનામો શોખ છે. આમાંથી એકાદું લાગી જાય તો કામ થઈ જાય. એટલે 2-3 દી એને પૈસા ભેગા કર્યા, 2 રૂપિયા ભેગા થયા અને ભગાભાઈ પાસે આવ્યો. ભગાભાઈ મારે લોટરી લેવી છે. લેને નસીબ અજમાવો, બીજું શું. 2 રૂપિયાની ગુર્જર લક્ષ્મીની લોટરીની ટિકિટ લીધી, ખિસ્સામાં રાખી અને રોજ વાટ જોવા લાગ્યો કે કેદી આનું પરિણામ કહેવાય ને, અહીં આવે ડ્રો. આ ડ્રો ક્યારે આવે? ભાઈ ડ્રોની તારીખ આવી, પણ ડ્રો થાય તો બીજે દી છાપામાં આવે, પેપરમાં આવે. બીજે દી ભગાભાઈની હોટલે કે ટાઈમ લઈને ગયો, ચા પીધી અને પછી એને ફૂલછાપ છાપું હાથમાં લીધું અને જોયું તો જાહેરાત, ડ્રોની જાહેરાત છે. ડ્રો થયેલો છે ટિકિટનો, ટિકિટ નંબરો એમાં પહેલા નંબરનું ઇનામ 5 લાખ રૂપિયાનું હતું. એ ટિકિટના નંબર એમાં આપેલા હતા કે આ નંબરની ટિકિટને 5 લાખનો, આ સિરીઝ અને આ નંબર, એ નંબરની ટિકિટ વાળાના આ ઇનામ લાગ્યું છે. પોતે ખિસ્સામાંથી ટિકિટ કાઢી જીવીની જેમ હાચવી છે, 15-20 દી ત્યાં ટિકિટ કાઢીને પેલા ઓલા નંબર આરે મેળવવા લાગ્યો કે આમાં ક્યાંય મેળ ખાય છે આપણો. તા તો A, B અને C સિરીઝ અને એના નંબર તો બહુ આપણે કઈ જરૂર નથી. એ જોયું તો 2 નંબર સરખા. આજ મને લાગી લાગે છે ટિકિટ, ઠેકડો મારી ગયો ભગાભાઈ પાસે. ભગાભાઈ જોઉં તો આ ટિકિટ, ભગાઈ જોયું, અરે ભાઈ તમને તો નાથિયાભાઈ આ ઇનામ લાગ્યું છે, આ 5 લાખનું પેલું ઇનામ તમને લાગ્યું છે. પણ બહુ જાહેરાત ન કરતા, વાતને હંતાડજો. પણ વાત ગયા વગર રહી એવી. ભગોભગ થોડોક હોશિયાર, ટિકિટ એને લાગી, ઇનામ લાગ્યું, એના ભેગો જઈને બેંકમાં એની સાક્ષીની સહી કરી અને આનું ખાતું ખોલાવી દીધું. અને એ ઇનામની જે રાશિ આવીને રૂપિયા એ બેંકમાં ખાતું ખોલાવીને જમા કરાવી દીધા. નકર તને ખાઈ જાય પૂરો માણસ તો. ગામ આખામાં વાત ઉડી ગઈ કે નાથિયાને ટિકિટ લાગી છે 5 લાખની. તેદીના 5 લાખ એટલે 5 કરોડ થાય અત્યારે. 5 કરોડનું ઇનામ. અને જેના મોઢા હું નતો જોતા ને, એ નથુભાઈ જય શ્રી કૃષ્ણ લ્યો કરવા લાગ્યા. ઓલો કોઈ દી રામ રામ ન કરતા, જેનું મોઢું નતા જોતા, એ સામેથી એને બોલાવવા માંડ્યા.
નથુભાઈ આવો ને તમે તો કોઈ દી આવતા નથી. આ આપણા સમાજની રીત છે. તમારા વગર ફદિયા હોય ને તો બધા આવો આવો કરે, બાકી ગરીબાઈમાં હોય ને એને કોઈ હામું ન જુએ. આ શરીર તમારા સામું બેઠું છે ને એને ગરીબાઈ જોઈ છે બાપ. અમારા મહેશભાઈ છે ને એને ગરીબાઈ જોઈ છે. ગરીબાઈ કેને કહેવાય? કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે. નથુભાઈ આવો ને તમે. શું આમ થોડોક 4-6 મહિના થયા ને અને એક નવું મજાનું સરસ મજાનું મકાન ખરીદ કર્યું. હવે સામેથી પ્રપોઝલ કહેવાય ને કેતનભાઈ, હું ગામડામાં રહેનારો એટલે બહુ આમ ઇંગ્લિશ શબ્દો બહુ ખબર નહીં. હું ભણતો ત્યારે નતું સંસ્કૃત આવતું કે નતું કઈ ઇંગ્લિશ આવતું. પ્રસ્તાવ આવ્યો લ્યો ને, દીકરી દેવા આવ્યા સામેથી નાતીલા. સંબંધ બંધાયો અને ચનકી બેનારા લગ્ન થયા. બે 4 વર્ષ થયા, 2 સંતાન થઈ ગયા. બીજા 2 વર્ષ થયા, 3જું સંતાન થયું. હવે બાજુમાં પાડોશીમાં એક મકાન ને મકાનમાં મનુભાઈ કરીને એક વેપારી. મનુભાઈ મોટર લીધી હતી અને તેથી જમાનો એમ્બેસેડર મોટરનો. મોટર શેરીમાં પહોંચે ને ત્યાંથી મનુભાઈ પમ 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 ચાલુ કરી દે. મનુભાઈની મોટર આવે પમ પમ પમ. છોકરાએ વાત કર્યો, માને કીધું મમ્મી પપ્પાને કહ્યું ને મોટર લઈ લઈએ, આપણે ક્યાં રૂપિયાની તાણ છે. ઘરવાળીએ કીધું તમે છો ને, આ છોકરાઓ એટલો વાત કરે કે મોટર નથી લેવાતી તમારે. બાપ મોટી મોટી મૂછો વાળા ન્યા છે ને મિયાની મેંદડી થઈ જાય. ઓલીએ કીધું ઠીક છે કાલ મોટર લઈ આવીશ, બીજું શું. બીજી દી એમ્બ્રેસર લઈ આવી લ્યો. રોજ સમય મળે ત્યારે અવારનવાર ફરવા જાય આ પરિવાર. એક દી છોકરાએ હાજે વાદ કર્યો, આપણે ફિલ્મ જોવા જવું છે. ગુજરાતી ફિલ્મ લાગ્યું છે થિયેટરમાં, વીર માંગડા વાળો જોવા જવું છે. ઘરવાળી કે હાલો ને આપણે જાય. આ પાડોશીએ ગયા, કોક દી તો છોકરાઓને બતાવો થિયેટર ફિલ્મ. હાલો થઈ અને લશ્કર આવેલું. અન્યોન મન્યોન તન્યોન વાહેલી સીટ ઉપર, આ ડ્રાઇવિંગ સીટ ઉપર આ નથુરામભાઈ બેઠા અને બાજુમાં એના ઘર શેઠાણી શ્રી બેઠા. મોટર આવેલી બાપા થિયેટરમાં લાગેલા પિક્ચર ને જોવા માટે. હવે હેરીના નાકે પહોંચ્યા અને ઓચિંતાના કૂતરાઓ બાજતા આવ્યા. મોટરની આગળ પડ્યા અને જોરથી આમ બ્રેક મારી છે. કારણ કે સામેથી બીજી ગાડીઓ આવતી તો અકસ્માત થઈ જતા. જોરથી બ્રેક મારીને બહેનું એવું એને બ્રેક મારી અને નીંદરમાં એનો ટાંગો હતો એ સીધો થયો અને જે ખાટલીમાં હૂતો હતો ને એ ખાટલીના ઉપરાને હળેલું હતું ને પગની લત લાગીને એ ખાટલીમાંથી પડ્યો હેઠો. નમળે મોટર કે નંદવે ઘરવાળી કે નમળે છોકરાઓ, એકને એક ખાટલી હતી ને ઈ ગઈ. આવા સપના વિક્રમસિંહભાઈ આપણા હોય. આ સાચું નથી, ખાલી વિનોદ માટે મેં વાત કરી છે. અહીં હિમાલય અને મેના નક્કી કરે છે કે આપણે દીકરીને આવેલા સપનાની પરીક્ષા કરવી જોઈએ. થોડી રાહ જુએ છે. સમય વીતતો જાય છે. એક વખત સમાચાર મળ્યા છે કે ગંગા અવતરણ શિખર ઉપર કોઈ યોગી રાજ તપ કરવા આવ્યા છે. હિમાલય તપાસ કરી પોતાના સૈનિકોને સાથે લઈ તપાસમાં પાકી ખાતરી થઈ કે ભગવાન શંકર ત્યાં તપ કરવા પધારેલા. જે તપ કરવા પધાર્યા છે એ સ્થળ કેવું છે કરશનભાઈ? ભૈરવી નું સુર આપો જરા. મારા મહાદેવ ને ભૈરવી રાગ વધારે પસંદ છે. મારા પ્રભુ તપ કરવા આવ્યા છે હિમાલય ઉપર
એ તપસ્થલી કેવી છે એની થોડા શબ્દોમાં એનું વર્ણન છે. નભચંદ્ર પ્રભા ગિરિહિમ પ્રભા નભચંદ્ર પ્રભા ગિરિહેમ પ્રભા કુદરતી સૌંદર્યની શ્રેષ્ઠ પ્રભા કુદરતી સૌંદર્યની શ્રેષ્ઠ પ્રભા ભૂમિ જે મધુરી વન શ્રી મધુરી ભૂમિ મધુરી વનસી મધુરી સુર રમ્ય ગિરી છાયા મધુરી સુર રમ્ય ગિરી છાયા મધુરી ભૂમિ જે મધુરી વન શ્રી મધુરી ભૂમિ જય મધુરી વનસી મધુરી જય હો. લહેરી પણ સમી રતણી મધુરી લહેરી પણ સમી રતણી મધુરી મધુરા સિંહની સ્મૃતિઓ મધુરી મધુરા સ્મૃતિઓ મધુરી નિર્વાણ મુખે ગુંજતી મધુરી ગિરવાણ મુખે ગુંજતી મધુરી પુરુષાર્થ તણી પ્રગતિ મધુરી પુરુષાર્થ તણી પ્રગતિ મધુરી ભૂમિ જે મધુરી વન શ્રી મધુરી ભૂમિ જય મધુરી વનસી મધુરી વિભો દર્શનની લગ્ની મધુરી વિભો દર્શનની લગ્ની મધુરી વિભો દર્શનની લગ્ની મધુરી વિભો દર્શનની લગ્ની મધુરી શિવ દર્શન વિના આશાય દૂરી શિવ દર્શન વિના આશાય દૂરી શિવ દર્શન વિના આશાય દૂરી શિવ દર્શ વિના આશાય દૂરી ભૂમિ જય મધુરી વન શ્રી મધુરી ભૂમિ જય મધુરી વન શ્રી મધુરી. એવા સુંદર મજાના ગંગા અવતરણ શિખર ઉપર મારા પ્રભુ તપશ્ચર્યા કરવા આવ્યા છે.
હિમાલય ત્યાં પાર્વતીને અને એની બેનપણીઓ જયા અને વિજયાને સાથે લઈને દર્શન કરવા ગયા છે. મહાદેવના દર્શન કર્યા, એના ચરણમાં વંદન કર્યા, ચરણોમાં સુંદર મજાના ફળો મૂક્યા છે. ફળનો સ્વીકાર કર્યો છે, હિમાલયના ભાવનો સ્વીકાર કર્યો છે. ત્યારબાદ હિમાલય બે હાથ જોડીને કહે છે, પ્રભુ આપ મને આજ્ઞા કરો, હું તમારી કઈ સેવા કરું. આપ અહીં પધાર્યા છો ત્યારે મારા મહાદેવ કહે છે કે તું મને અહીં તપ કરવાની રજા આપ. કારણ કે જે તે વ્યક્તિની ભૂમિ હોય ત્યાં તપ વગેરે કંઈ કરવું હોય તો એ ભૂમિના માલિકની રજા લેવી જોઈએ. માટે તું મને અહીં તપ કરવાની સંમતિ આપ. ત્યારે હિમાલય બે હાથ જોડીને કહે છે, હે પરમાત્મા, આ ભૂમિ સહિત સમગ્ર વિશ્વના માલિક આપ છો. એવા આપને રજા માટે હું શું કહું? હે નાથ, મારા સહિત આ બધી ભૂમિના માલિક તમે છો. ખુશીથી આપ અહીં તપશ્ચર્યા કરો. એ પ્રભુ આપ રજા આપો ને તો મારી દીકરીને અહીં તમારી સેવામાં મૂકી જવા હું ઈચ્છું છું. હું રોજ તમારા દર્શન કરવા આવીશ. ત્યારે મહાદેવ કહે છે કે હિમાલય, તારે તારી દીકરીને તારે ઘેર રાખીને આવવાનું છે, અહીં નહીં. તું રોજ દર્શન કરવા આવજે, તારી દીકરી કાલી છે ને એને ઘેર રાખીને આવજે. ત્યારે હિમાલય કહે છે કે પ્રભુ, મારી દીકરીને ઘેર રાખીને કેમ આવું? હિમાલયને એ ગણિત છે કે મારી દીકરી આની સેવા કરે ને તો એનો સ્વીકાર કરી લઈએ તો લગ્ન થઈ જાય. ઓળખી ગયો છે યોગી મહાદેવ છે. હિમાલય કહે છે કે મારી દીકરીને કેમ ઘરે રાખીને આવું? તો કે તારી દીકરી પ્રકૃતિ છે અને હું પુરુષ છું. વેદાંત મતમાં પ્રતિષ્ઠા પામેલો છો અને વેદાંતીએ પ્રકૃતિથી દૂર રહેવું જોઈએ. એ શબ્દો સાંભળી હિમાલય ચૂપ થઈ ગયો છે, કારણ કે વેદાંત મતના શબ્દો છે. ત્યારે એ તક પાર્વતીએ ઝડપી લીધી છે. બાપને ચૂપ થયેલો જોઈ અને માં પાર્વતી, જે નાની ઉંમર છે 8-10 વર્ષની, એ બોલી છે, પ્રભુ આપે શું કહ્યું? વેદાંત મતમાં પ્રતિષ્ઠા પામેલો છું, હું યોગમાં પ્રવૃત્ત છું, હું આત્મ તત્વમાં સ્થિર છું અને હું પ્રકૃતિથી દૂર રહું છું. શું કહ્યું? હા કાલી, હું પુરુષ છું. વેદાંત મતમાં હું પ્રતિષ્ઠા પામેલ છું. પ્રકૃતિથી હું દૂર રહું છું અને પ્રકૃતિને પર કરવા, પ્રકૃતિથી પર કરવા પ્રયાસ કરું છું. ત્યારે માં ભગવતીએ સાંખ્ય શાસ્ત્રનો આધાર લઈ અને શબ્દો કયા છે. ભગવાનના શબ્દો વેદાંત મતને અનુસરનારા છે, વેદાંત શાસ્ત્રના. અને માં પાર્વતી સાંખ્ય શાસ્ત્રના શબ્દો કહે છે કે જો તમે વેદાંત મતમાં પ્રતિષ્ઠા પામેલો છો, વેદાંત શાસ્ત્રના માર્ગ પ્રયાસ પ્રમાણે ચાલનારા છો, તો તમે જે આ તપ કરો છો એને શું કહેવાય? તપ કંઈક કરવું એનું નામ પ્રકૃતિ કહેવાય. એ પ્રકૃતિ હું છું. માં કહે છે સાંખ્ય શાસ્ત્રનો આધાર લઈને, જો તમે વેદાંત મતમાં પ્રતિષ્ઠા પામેલા છો તો તમારે કંઈ કરવું જ નહીં, કંઈ ખાવું નહીં, કંઈ પીવું નહીં, શ્વાસ ન લેવો, હાલવું નહીં, ચાલવું નહીં. આ બધું પ્રકૃતિનું કાર્ય છે અને પ્રકૃતિ હું છું. તમે પ્રકૃતિથી કેમ દૂર થયેલા છો? પ્રકૃતિથી ગળાયેલા છો. માં સાંખ્ય શાસ્ત્રનો આધાર લઈને શબ્દો કહે છે અને મહાદેવ વેદાંત મતનો આશ્રય લઈને શબ્દો કહે. બેયનો મોટો વિવાદ થયો. આખરે ભગવાન શિવજીએ રજા આપી કે ભલે તું અહીં રહે, પણ હું જો વેદાંત મતમાં પ્રતિષ્ઠિત છું તો પછી તું મને શું કરીશ? આમ ભગવાને રજા આપી. હિમાલય રજા લઈને ઘેર ગયો અને આગળની હવે રસદાર કથા કેવી છે, પણ એની પહેલા મોહનભાઈ નથી રહેવાતું. લ્યો આના વગર આજ મને તો બિલકુલ ચાની જરૂર નથી.
પણ ઘણા બંધાણી હોય એનો આપણે વિચાર તો કરવો જોઈએ.